રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. એબલ એજ ફાઉન્ડેશન દ્વારા સિનિયર સિટીઝનો માટેના ગરબા યોજાયા. વૃદ્ધ સ્નેહ અભિયાન અંતર્ગત એબલ એજ ફાઉન્ડેશન દ્વારા સિનિયર સિટીઝન ગરબા મહોત્સવ કાલીબાગ મુકબધિર વિદ્યાલય ખાતે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ઇસ્કોન મંદિરના સ્વામી નિત્યાનંદ મહારાજ શ્રી, બ્રહ્મકુમારીના ડોક્ટર અરુણા દીદી વગેરેની મંગલમય ઉપસ્થિતિમાં ગરબા મહોત્સવ યોજાયો. સાંસદ હેમાંગભાઈ જોશી અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી અને સ્વરા ગાયક વૃંદા કલાકારો દ્વારા ગણેશ વંદનાની સ્તુતિ દ્વારા સિનિયર સિટીઝનોને અમે મૈયારા રે ગોકુલ ગામના છટકી રે મારા માખણની મટકી એમ વિવિધ ગરબાઓનું ગાન કરીને પ્રોત્સાહિત કર્યા હતા. ગીતાબેન પટેલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સમૂહ આરતી ઉતારવામાં આવી હતી. મોટી સંખ્યામાં વડીલોએ ગરબા ઉમંગભેર ભાગ લીધો હતો. એબલ એજ ફાઉન્ડેશન દ્વારા વિવિધ કોમ્પિટિશનનું આયોજન કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કોમ્પિટિશનમાં પ્રદેશથી આવેલા પ્રકાશભાઈ શાહ, સંગીતાબેન શાહ, જબુગામવાળા દંપતીને સુંદર ગરબા રમવા બદલ ઇનામ મેળવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એબલ એજ ફાઉન્ડેશનના ટ્રસ્ટી રિકેશભાઈ દેસાઈ, વિનયભાઈ જયસ્વાલ, બંદીશભાઈ શાહ, સીએ ચેતનભાઈ શાહ, જેતપુર પાવીના વૈષ્ણવ મહિલા અગ્રણી નૈનાબેન, દીપેશ શાહ, જમીનભાઈ પટેલ, વ્યોમેશભાઈ દવે વગેરેના સુંદર આયોજન હેઠળ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમસ્ત વૈષ્ણવ સમાજના આગેવાનો પ્રકાશભાઈ શેખ, સોનલબેન પરી, યોગેશભાઈ શાહ, કલારાણીવાળા, રાજેન્દ્ર જય શાહ, જબુગામવાળા, જયશ્રીબેન, રાજાભાઈ ખાસ ઉપસ્થિત હતા. સિનિયર સિટીઝનો યુવાનોને પણ શરમ આવે તેવા ભારતીય સંસ્કૃતિ ગરબી ગુજરાતની સંસ્કૃતિને જાળવી રાખવા ટ્રેડિશનલ પોશાકોમાં વિવિધ એક્શનનો સાથે મન મૂકીને ગરબે ઘૂમી અનેરો આનંદ લીધો હતો. સંસ્થા દ્વારા અલ્પાહાર અને પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. Subscribe now and press the bell icon. Never miss an update.